અમદાવાદમાં સુભાષ બ્રિજમાં પડેલી તિરાડ બાદ એએમસી હવે કામે લાગ્યું છે। મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે 24 કલાકની ખાસ વાતચીત। હાલ ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી હોવાની વાત કરી છે। મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જૂના રિપોર્ટ માંગી અને કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે। સુભાષ બ્રિજ ઉપર તિરાડ પડતા એ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। ત્યાં વહીવટી અને સત્તાપક્ષ બંને કામગીરીમાં લાગ્યા છે। બેન, સુભાષ બ્રિજ વિશે શું કહેવું છે આપણે? કામગીરી શું 5 દાડા માટે બંધ કરવામાં આવ્યો છે, જે એમાં તિરાડનું એવું લાગ્યું છે, જે ઇન્સ્પેક્શનમાં ડિટેલ ઇન્સ્પેક્શનની કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે, એટલે 5 દાડા માટે બંધ કર્યો છે। પહેલા પણ ઇન્સ્પેક્શન થયું હતું, રિપોર્ટ માંગવામાં આવશે કોઈ? મળશે, રિપોર્ટના આધાર પર જે થશે એમની કાર્યવાહી થશે, કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે, રિપોર્ટ માંગવામાં આવશે। આ હતા મેયર કે જેમણે વાત કરી છે કે જૂના રિપોર્ટ જે છે એ સુભાષ બ્રિજના જે ઇન્સ્પેક્શન કરાયા છે તે રિપોર્ટ માંગવામાં આવશે અને એમાં જો જવાબદાર કોઈ હશે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે, એ મેયરનું કહેવું છે। અને અહીંયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એ પણ બેઠા છે, તેમની સાથે પણ વાત કરીશું। જીએમડીસીના કાર્યક્રમમાં તમામ લોકો હાજર રહ્યા। સાહેબ, આ કાર્યક્રમ તો છે પણ અત્યારે પ્રશ્ન છે સુભાષ બ્રિજનો, એ શું કાર્યવાહી? હાલ જે પણ એજન્સી છે એના દ્વારા આને ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે। 5 દાડા સુધી રિપોર્ટ આવ્યા બાદ એનો કોઈ નિર્ણય કરવામાં આવશે। જૂનો પણ રિપોર્ટ માંગવામાં આવશે અને નવો રિપોર્ટ શું આવે છે અત્યારે કંપનીઓ એનું ઇન્સ્પેક્શન કરી રહી છે, ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે। એ તપાસનો વિષય છે। હાલ એમ પેનલ દ્વારા એનું ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે। રિપોર્ટ આવ્યા બધી જ કોઈ ચોક્કસ તારણ પર પહોંચ્યા। રિપોર્ટ એકવાર આવી જવા દો પછી નિર્ણય કરાય। રિપોર્ટ એકવાર આવી જવા દો તેવું કહેવું છે એ મેયરનું પણ, એ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પણ। અને જે પ્રકારે કામગીરી એ સુભાષ બ્રિજની ચાલી રહી છે એ કામગીરીમાં અત્યારે અલગ અલગ ટીમો જે છે એ જોડાઈ છે। રોડ એન્ડ બિલ્ડિંગની વાત હોય કે પછી એ બ્રિજ કન્સલ્ટન્ટની વાત હોય કે પછી જે ગેસ એજન્સીની વાત હોય, કારણ કે એ બ્રિજના પેરેલલ એ ગેસ લાઇન પણ હેવી જે છે એ પસાર થઈ રહી છે। એ તમામ બાબતોને ધ્યાને રાખીને કોઈ જોખમ ન સર્જાય એ પણ ધ્યાને રખાઈ રહ્યું છે। પરંતુ વાત એ છે કે આ તિરાડ પડી કેમ? ઇન્સ્પેક્શન થયું હતું તો તિરાડ પડવાનું કારણ શું? અને હવે જ્યારે તિરાડ પડી છે ત્યારે જૂના રિપોર્ટ એ મીડિયામાં જ્યારે નથી પડ્યા, એ રિપોર્ટ મેળવીને એ સત્તા પક્ષ શું કરશે, આગળ કાર્યવાહી કોની સામે થશે, આ સમસ્યા ક્યારે દૂર થશે અને આ બ્રિજ ફરીથી ખુલ્લો લોકોને ક્યારે મળશે? કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શક રાવલ, જી મીડિયા, અમદાવાદ।